નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય। એટલે કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષ્ય યોજના અમલ મૂકવામાં આવી છે, જેમાં ઘરકંઠી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાત સ્વરોજગારી પ્રોત્સાહન આપવાનો। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરકંઠી ખરીદવા માટે 15,000 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જે લોટ બનાવી તેનું વેચાણ આવક મેળવી શકે છે, આત્મનિર્ભર બની શકે છે। જ્યારે મિત્રો આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 2,000ના બદલે 3,000નો હપ્તો એટલે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ રકમ 50% વધારો કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વાર્ષિક રકમ 6,000 રૂપિયા વધારીને 9,000 રૂપિયા કરવા વિચાર કરી રહી છે। જો બધું બરાબર રહ્યું તો દિવાળી પહેલા અથવા તો 19મો હપ્તો આગામી પહેલા તેની જાહેરાત કરી શકે છે। આગામી એટલે કે 19મો હપ્તો વધેલી રકમ આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયા નફો મળી શકે છે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયા મળી શકે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ભારત વસ્તી ગણતરી એટલે કે ભારત સરકાર વસ્તી ગણતરી કરવા માટે સંપૂર્ણ તૈયાર કરી લીધી છે। આવતા વર્ષ વસ્તી ગણતરી શરૂ થશે અને આ પ્રાકૃતિક 1 વર્ષમાં પૂર્ણ થશે। આ વસ્તી ગણતરી ડેટા 2026માં જ શરૂ કરવામાં આવશે। આ ગણતરી 2021માં શરૂ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે મુલતવી રાખવા આવી હતી। પછી જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે થોડા વધુ વિલંબ થયો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને 3 લાખ દેવું માફ એટલે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી હવે ગણતરી દિવસો બાકી રહ્યા। એમવી અને મહાયુતિમાં સીટી વહેંચાણ બાદ હવે ચૂંટણી વચ્ચેનો પણ જારી થવા લાગ્યો છે। આ ક્રમ એમવીએ બુધવારે તેની 5 ગેરંટી જારી, જેમાં મહિલાઓને દર મહિને આર્થિક સહાય, ખેડૂત માટે લોન માફી, બેરોજગારી આર્થિક સહાય, પરિવારો માટે સ્વસ્થ વીમો વગેરે સમાવેશ થાય છે। કોંગ્રેસ મહારાષ્ટ્ર લોકો માટે 5 ગેરંટી જાહેરાત કરી છે। મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર મહિને 3,000 રૂપિયા આપવા જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ નવો ફેરફાર એટલે કે 1 નવેમ્બર સરકાર રેશન કાર્ડ મળતા કાર્ડ પર ધ્યાન વ્યવસ્થા કેટલાક ફેર કરવા જઈ રહી છે। અદ્યત કાર્ડ 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા, પરંતુ હવે સરકાર તેના બદલે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવા જઈ રહી છે। અત્યાર સુધી રેશન દુકાન પર અનાજ સરખા માત્રામાં ન મળતા અલગ માત્રામાં મળતું હતું, પરંતુ હવે સરકારે 1 નવેમ્બર નવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે, જેના કારણે પહેલા મળતા 3 કિલો ચોખા અને 2 કિલો બદલે હવે 2.5 કિલો ઘઉં અને 2.5 કિલો ચોખા મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર 42,000 ખાતામાં એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને 6,000ની આર્થિક સહાય દર 4 મહિનાની અંતર સાથે 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે। જ્યારે આ યોજના લાભ જો પીએમ માનધન યોજના ફોર્મ ભરે 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 સહાય આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1,090 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 73,590 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,500 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 80,300 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,300 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 95,000 રૂપિયા। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂત અને વિદ્યાર્થી 20,000 રૂપિયાની સહાય એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતો બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટર ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે। આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 3.1 લાખ રકમ ફાળવવામાં આવી છે।
ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 40 લાખ ખેડૂતોને લોન માફ એટલે કે તેલંગાણા કોંગ્રેસ સરકાર ખેડૂત માટે મોટા નિર્ણય લીધો છે. આગામી 15 ઓગસ્ટ સમયસીમા પહેલા ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયા કૃષિ લોન માફ કરવાનો નિર્ણય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું છે તે કરી બતાવીશું. આજે અમારી નિયમિત છે 49 લાખથી વધુ ખેડૂતોને માફ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર એટલે કે ખેડૂતના ખેતરમાં પસાર થતી ટ્રાન્સમિશન લઈને તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમય જમીન પાક ફળાઓ ઝાડને તથા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા મળતર દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેને તે સમય અને સ્થળ સરકાર પ્રવર્તમાન ઓનલાઈન જત્રીએ દરરોજ 200% લેખ ગણતરી કરીને મળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો કરાશે.